નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ 29। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતની સૌથી અને જૂની કુદરતી દિવાલ વિશે, જે અરવલ્લીની પર્વતમાળા છે। 250 કરોડ વર્ષ જૂની આ પર્વતમાળા આજે એક મોટા વિવાદમાં કેન્દ્રમાં છે। સવાલ એ છે કે શું હવે અરવલ્લી કાયદેસર રીતે અરવલ્લી જ નહીં રહે? શું સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અહીં માઇનિંગ વધશે? ચાલો આખી હકીકત સરળ ભાષામાં સમજીએ। અરવલ્લી શું છે તે વિશે જાણીશું। અરવલ્લીની પર્વતમાળાએ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સુધી ફેલાયેલી છે, જેની લંબાઈ 670થી માંડીને 800 કિલોમીટર સુધીની લંબાઈ છે। તેનું ઊંચામાં ઊંચું શિખર ગુરુ શિખર છે, જેમાં માઉન્ટ આબુની સૌથી ઊંચાઈ 1722 મીટર જેટલી છે। ગુજરાતના જિલ્લાઓ અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ફેલાયેલી છે। અરવલ્લી ફક્ત પર્વત નથી, પરંતુ તે થારના રણને આગળ વધતું રોકે છે અને ઉત્તર ભારતનું હવામાન સંતુલિત રાખે છે। અરવલ્લી ભારત માટે કેમ જરૂરી છે તે વિશે આપણે જાણીશું। રણને ફેલતું અટકાવે છે તથા વરસાદી પાણી ભૂગર્ભમાં સંગ્રહ કરે છે। દિલ્હી એનસીઆર માટે ફેફસાનું કામ કરે છે તથા પ્રદૂષણ અને ધૂળના તોફાનોને અટકાવે છે। પર્યાવરણવિદો દ્વારા કહેવામાં આવ્યું છે કે અરવલ્લી નહીં રહે તો ભવિષ્યમાં પાણી, હવામાન અને જીવન ત્રણે જોખમમાં પડી શકે છે। અરવલ્લી માઇનિંગમાં સુપ્રીમ કોર્ટનો શું ચુકાદો છે તેના વિશે જાણીએ। નવેમ્બર-ડિસેમ્બર 2025માં સુપ્રીમ કોર્ટે અરવલ્લીની નવી કાનૂની વ્યાખ્યા મંજૂર કરી છે, જેમાં નવી વ્યાખ્યા આ પ્રમાણે છે: ફક્ત 100 મીટરથી વધુ ઊંચી ટેકરીઓને જ અરવલ્લીની પર્વતમાળાનો ભાગ ગણવામાં આવશે। આથી અહીં જ વિવાદ શરૂ થયો। 100 મીટર નિયમનો વિવાદ। ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા મુજબ અરવલ્લીના 12,081 પહાડોમાંથી 1,048 પહાડ જ 100 મીટરની ઊંચાઈ ધરાવે છે। એટલે શું 90% વિસ્તાર કાયદાકીય સુરક્ષા ગુમાવી શકે? પર્યાવરણવિદો કહે છે કે નાની ટેકરીઓ પણ પાણી, જંગલ અને વન્યજીવો માટે એટલી જ મહત્વની છે। આ અંગે સરકારે સ્પષ્ટીકરણ કર્યું છે। કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ કહે છે કે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે, જેમ કે 100 મીટરનો વિસ્તાર ટેકરીઓ પાયાની સુરક્ષિત રહેશે અને બે ટેકરી વચ્ચે 500 મીટર જેટલું અંતર હશે તો આખો વિસ્તાર સુરક્ષિત રહેશે, તથા 90%થી વધુ અરવલ્લી વિસ્તાર સુરક્ષિત રહેશે। સરકારનો દાવો છે કે આ નિયમ ગેરકાયદેસર માઇનિંગ અટકાવવાનો છે। અરવલ્લી ફક્ત પર્વતમાળા નથી, તે આપણું ભવિષ્ય છે। આ વિવાદ એક સવાલ ઊભો કરે છે કે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું? શું તમારું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી લખજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય જવાન, જય કિસાન।